આજે વાર્તા કરવી છે. એક ગજુ અને એક ખીસુ. ગજુ એટલે હાથીભાઈ અને ખીસુ એટલે ખિસકોલી. હો, આપણે આજે એની વાર્તા કરીએ. શું છે વાર્તામાં કે આ છે ગજુ અને ખીસુ. આ છે ગજુ અને આ છે ખીસુ. ગજુ છે હાથીનું નામ અને ખીસુ છે ખિસકોલીનું નામ. બરાબર. પછી હવે શું છે એની વાર્તા જો દેખાય. આ ગજુ અને ખીસુ. ગજુ જો ખિસકોલી કે છે, ખીસુ કે છે. ખીસુબેન સાંભળો પેલા વાર્તા. ખીસુબેન શું કે છે? ગજુ પેલા ઝાડ ઉપર ફળ તો જોઈ કે. તો ખીસુ કે ખીસુ ચાલ. ગજુ કહે છે ખીસુ ચાલ તે ફળ ખાવા જઈએ. દેખાય છે તમને ઝાડ? એની ઉપર શું છે? ફળ. આ કયું ફળ કહેવાય? કયું ફળ કહેવાય એને? કેરી છે ને, કેરી. હા. હવે શું કરે છે બેય? ગજુભાઈ શું કહે છે? ખીસુ જો ખીસુબેન તો ચડી ગયા ઝાડ ઉપર, પટ પટ કરતા ચડી ગયા ને. ઓહો, જો ચડી ગયા ઝાડ ઉપર. દેખાય છે? તો હવે ગજુભાઈ શું કહે છે? ખીસુ કે મારાથી ચડાશે નહીં. તો હવે પછી શું કહે છે? જો ટ્રાય કરે છે. ગજુ તું તાકાત તો કરી કે. ખીસુબેન ધક્કો મારે છે. દેખાય છે? દેખાય ધક્કો મારે ઈ. તો ગજુભાઈ શું કરે છે? નથી ચડી શકતા કે મારાથી ચડાતું નથી. પછી ખીસુ એની બધાય ખીસુબેન છે ને એની બધી બેનપણીઓને લઈને આવે છે. બધાય ભેગા થઈને ધક્કો મારે છે. જો મારે છે ને તોય ધક્કો લાગે ન લાગે. ખીસુ તેના સાથીઓને લઈ આવ્યું. પછી તોય શું થયું? ગજુભાઈ ધડામ દઈને પડી ગયા. પછી શું થાય છે? ગજુભાઈ તો નિરાશ થઈ ગયા. હું નહીં ચડી શકું. શું કીધું? હું નહીં ચડી શકું. ખીસુબેન શું કહે છે? તું ચડી શકીશ. ચાલો માટી લેવા. બધાય શું કરે છે? માટી લેવા જાય છે. હે માટી? માટી એટલે કેમ ચડી શીખે? હું માટી લઈ આવશો તો જો બધી ખિસકોલીઓ માટી લઈ આવે છે. શું કરે છે? બધી ખિસકોલીઓ માટી લઈને આવે છે. માટીનો શું કરે છે? ઢગલો કરે છે ને. જ્યાં સુધી આમ ત્રાસો ઢગલો કરે છે. તો હવે શું કહે છે એને? માટી નાખવા લાગી બધી ખિસકોલી. ગજુ ઝાડ ઉપર ચડશે. અહીંથી આમ ગજુ ચડશે. હવે શું કહે છે ખીસુ? શું કહે છે? ગજુ આવી જાય કે 4 દિવસ પછી. 4 દિવસ થયા. જો 4 દિવસ પછી એને 4 દિવસ થઈ ગયા આટલી માટી નાખતા. તો હવે શું કર્યું? ગજુભાઈ તો ચડી ગયા. વાહ, જો ગજુ એમ ખિસકોલીઓ બધી રાડું નાખે છે, એને પ્રોત્સાહન આપે છે. તો હવે ગજુ ફળ સુધી પહોંચી ગયું ને. હાલો હવે મને કયો કેમ પહોંચ્યું ઈ ફળ સુધી? શું કર્યું તું? હા, ખિસકોલીએ બધી ભેગી થઈને માટીનો ઢગલો કર્યો તો એટલે પહોંચી શક્યા ને. નહીતર પહોંચી શકાય નહીં.